નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો તમે પણ રક્તદાન કરતા હોય તો આ વિડીયો જરૂરથી જોજો। રક્તદાન કરવું ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે। આ જ કારણ છે કે મોટી સંખ્યામાં લોકો જરૂરિયાતમંદ દર્દીઓને મદદ માટે બ્લડ ડોનેટ કરે છે। જો કે શું દરેક વ્યક્તિ રક્તદાન કરી શકે છે? બ્લડ ડોનેટ માટે ઉંમર, વજન, સ્વાસ્થ્ય સંબંધિત કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? શું કોઈ બીમારી દવાનું સેવન કરતી વ્યક્તિને રક્તદાન કરવું જોઈએ? જી હા મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો। ફિઝિશિયન ડૉક્ટરનું કહેવું છે કે દરેક વ્યક્તિ રક્તદાન કરતી વખતે રક્તદાન કરતાં પહેલાં વ્યક્તિનું સ્વાસ્થ્ય અને કેટલાક જરૂરી ધોરણોની તપાસ કરવામાં આવે છે। આ સિવાય બ્લડ ડોનેટ કરતાં પહેલાં તમે પછી કે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે। એવામાં જો તમે પણ રક્તદાન કરાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આનાથી જોડાયેલા જરૂરી નિયમો અને સાવચેતી જાણી લો। 18 થી 65 વર્ષની ઉંમર સુધીના લોકોને સરળતાથી રક્તદાન કરી શકે છે, પરંતુ તેમનું વજન ઓછામાં ઓછું 45 કિલો હોવું જોઈએ અને હિમોગ્લોબિનનું સ્તર 12.5 ગ્રામ DL કે તેનાથી વધુ હોવું જોઈએ। જો તમે પૂરેપૂરા સ્વચ્છ છો તો તમે રક્તદાન કરી શકો છો અને સામાન્ય રીતે પુરુષો દર 3 મહિને અને મહિલાઓ દર 4 મહિને બ્લડ ડોનેટ કરી શકે છે।